ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा। અને આની દિવ્યતા ભવ્યતા એવી હશે કે જન્મોત્સવની દાદાની કેક 250 કિલોની કેક હશે કે તમે એવી મોટી કેક ક્યારે આજ સુધી પ્રત્યક્ષ જોઈ નહીં હોય. તમે એમ કહેશો કે આ વિડીયોમાં અમને દેખાઈ ગઈ, પણ એ બીજા ગામની હતી. એ બીજા ગામે પ્રસાદે લઈ લીધો. આપણને અહીંયા પ્રત્યક્ષ કેકના દર્શન થશે અને સંતો અને નાના નાના બાળ હનુમાનો અને અમારે જે યજમાન છે એમના વરદ હસ્તે એનું કટિંગ થશે અને પછી એ પ્રસાદ નાના નાના બાળકોને બધાને મળશે. અને એવી જ રીતના 10,000 જેટલા ફુગ્ગા બલૂન્સથી આ આખો એ કથા મંડપ શણગારાયેલો હશે, ડેકોરેટ થયો હશે. એટલે એની દિવ્યતા અને ભવ્યતા. અને કાલે છે ને મોબાઈલ બરાબર સારામાં સારો લઈને આવજો. વાળ ધોળા હોય તો એને ડાય કરાવી લેજો. સ્વામી ભલે મેકઅપ નહીં કરવાનો પણ કાલે કરીને આવજો. કારણ કે લોકો આમ સેલ્ફી લેશે, વિડીયો લેશે તો હરખા દેખાવા જોઈએ ને આપણે બધાય. અને ચંદુભાઈ માથે ભીખ પહેરીને આવજો તમે. આ ટાલ ચમકે છે. કાલે હનુમાનજીને ખબર પડવી જોઈએ કે આવતા ભવમાં છે ને ચંદુ કાકો 100 વર્ષનો થાય ને તોય એના વાળ આમ હડીખમ રહેવા જોઈએ. સમજ્યા બદ્રીશભાઈ? તમે આગળ હાફ વીકનું કંઈક સેટિંગ કરી લેજો ને ગામમાંથી, એટલે મજા આવે, સરખા દેખાય, જોરદાર. નકર આપણે આ યોગના ચેરમેન શ્રી આવ્યા છે, વાળ પાછા ઉગાડવા માટે હું કરું? 2 મિનિટ જઈને સલાહ લઈ લ્યો એટલે એ કામ પતી ગયું આપણું. એવી રીતના આતશબાજી થશે. અને આ અમારા જે સંગીત મિત્રો છે એ સરસ મજાની રિધમ સાથે આપણને નચાવશે ને કુદાવશે. અને જેટલા કુદા હશું એને રિપ્લેસમેન્ટ કરવા પડશે નહીં. એટલે જેને ખર્ચો બચાવવો હોય, હોસ્પિટલમાં ન જવું હોય, એ આવતીકાલે બરાબર આનંદથી આવજો અને દાદાનો આપણે લાભ લઈશું. વાલા ભક્તજનો, વિશેષ સમય ન લેતા એની દિવ્યતા અને ભવ્યતા કાલે આવશું ત્યારે જ આપણા નજરે ચડશે. અને પરમ દિવસે મહેસાણામાં જેટલા લોકોના સ્ટેટસ હશે ને બધામાં એક જ વિડીયો અને ફોટો હશે કે હનુમાન જન્મોત્સવ 2025 મહેસાણા ગુડલક પાર્ટી પ્લોટ આવું લખેલું હશે. અને એની દિવ્યતા અને ભવ્યતાના દર્શન કરવા આપ સૌ કોઈ પધારજો. વાલા ભક્તજનો, અત્યારે વ્યાસસને જ્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી એમના હૃદયમાં પણ ખૂબ પરમાત્મા પ્રત્યે પ્રેમ છે. અને એ દાદાની એક એક વાત, કાલે આપણને જે હનુમાન ચાલીસાની વાત કરી એની દિવ્યતા એની ભવ્યતા, આપણને સહેજે એમ થાય કે આપણા છોકરાઓને બીજું આવડે કે ન આવડે, એક ગાયત્રી મંત્ર આવડવો જોઈએ અને એક હનુમાન ચાલીસા કંઠસ્થ હોવી જોઈએ. આજે તમે આ કુંભના વિડીયો જુઓ, રશિયન લોકો, નાના નાના બાળકો, એને આ બધા મંત્રોને હનુમાન ચાલીસા આવડે. અને આપણે ફેશનમાંથી પાછા ન પડીએ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. ઓલા લોકો બિચારા સંસ્કૃત શીખવાડે. એટલે આ બધી આપણી જે સનાતન પરંપરા છે એ ખરેખર મૂળભૂત પરંપરા છે. પણ આપણને ઓલા ઝાડ ઉપર જે ચમક દમક દેખાય ને એમાં પ્રેમ થઈ ગયો. મૂળ જોતા નથી. મૂળ નહીં હોય તો એ ગમે ત્યારે ઝાડ ધરાશાયી થઈ જશે. બાકી જ્યાં સુધી સનાતન પરંપરામાં આપણી રુચિ હશે, પ્રેમ હશે, નિષ્ઠા હશે, આસ્થા હશે, ત્યાં સુધી દુનિયાનો કોઈ વ્યક્તિ આપણા સંપ્રદાયને કે આપણને ક્યારેય બહિષ્કૃત નહીં કરી શકે, પાછળ નહીં રહી શકે. એટલે વાલા ભક્તો, આવી જ આસ્થાને લઈ, આવી જ ટેકને લઈ અને આજના યુવાનોને સહેજે સહેજે દેશભક્તિની સાથે પરમાત્મા પ્રત્યે કેમ લગાવ થાય એ વાતને લઈ અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી મોટા મોટા દેશોમાંથી લઈ, મોટા શહેરો, નાના શહેરો, ગામડાઓમાં જઈ અને એ હનુમાન ચાલીસાના માધ્યમથી હનુમાનજીની વાત કરી અને આજના યુવાનોને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે, માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. ત્યારે આવો આપ સૌ કોઈની જોરદાર તાલીઓ સાથે પૂજ્ય સ્વામીજીના શ્રી ચરણોમાં આપણે વિનંતી કરીશું કે આપણને સૌ કોઈને શ્રી હનુમાન ચાલીસાના માધ્યમથી હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી, વાલા ભક્તજનો, એક સૂચના છે કે જે ભક્તોને જ્યાં જગ્યા મળે ત્યાં બેસાડવા વિનંતી છે. કારણ કે આગળ તો ભાઈ વહેલા 8 વાગ્યાના ઠંડીમાં ઠરતા આવ્યા, એને આગળ બેસવા મળે. એટલે એકવાર જોરદાર તાલીઓથી આગળના ભક્તોને વધાવો
આ તો સારું છે કે તમારે ત્યાં 8 વાગ્યાથી મુંબઈમાં 5 વાગ્યાથી બેસી જાય, કારણ કે ત્યાં તો લિમિટેડ સીટ હોય. આ તો આપણે હજી બીજી ખુરશીઓ કાઢીને ગાડલા નાન તેન રોડ ઉપર બેસાડી દઈએ. હમણાં સુરતમાં કથા હતી તે રોડ ખુલ્લો કરી દીધો કે બધા રોડ ઉપર બેસો. પછી 30-40 હજાર તોય લોકો વયા ગયા કે હવે આમાં રોડ ઉપર નથી બેસવા જેવું. પૂછ્યું 2-5 ને કે ભાઈ હાંડિયો કરીને બેસાડીશ. ખબર ને તમને હાંડિયો શું કહેવાય? ખબર પડે તો વાંધો નહીં, નહીં ખબર પડે તો અમે હસી લેશું. એટલે કે એવી જગ્યા હોય તોય હાલશે એમ. એટલે એટલું ટ્રાફિક હતું, કારણ કે બધાને સ્વામીને સાંભળવા હોય, હનુમાનજી મહારાજની વાત સાંભળવી હોય. ત્યારે આવો ક્ષમા સાથે પૂજ્ય સ્વામીજીના શ્રી ચરણોમાં વંદન કરીએ અને આપણને શ્રી હનુમાન ચાલીસા ગાથાનું શ્રવણ કરાવે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, અથાણાવાળા, સાળંગપુર ધામ. સ્વામિનારાયણ ભગવાન જય સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ દેવ કી જય. નર નારાયણ દેવ કી જય. દ્વારકાધીશ કી જય. ચંદ્ર ભગવાન કી જય. અંબે માત કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કષ્ટ ભંજન દેવ કી જય. ભારત મા Oh
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 बड़े भाव से गाइए ताली बजाकर
સ્વામિનારાયણ ભગવાન વાલા વાલા ઇષ્ટદેવ સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન और जिनके चरित्र परम पवित्र है, राम श्याम और घनश्याम के बहुत चहित है, ऐसे अतुलित बलधाम सकल गुण निधानम एवं महाबली बजरंगी कष्टभंजन देव हनुमान जी महाराज મહેસાણા ને આંગણે રાજધાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુંદર મજાની હનુમાન ચાલીસા યુવા કથા, એમાં મુખ્ય યજમાન બ્રહ્મભટ્ટ પરિવાર, અમારા બદ્રીજભાઈ, ચંદુભાઈ આદિ ભક્તો તથા આજે આપણી સભામાં ઘણા રાજદ્વારી મહેમાનો પધાર્યા છે અને ખાસ આનંદ તો એ છે કે શરીર સ્વસ્થ રહે તો મન મસ્ત રહે, અને મન મસ્ત રહે ને તો જિંદગી મારા બાપ જબરજસ્ત રહે. શરીર સ્વસ્થ રાખે એવા યોગા માસ્ટર આખા ગુજરાતના યોગના મેન ડાયરેક્ટર સાહેબ પધાર્યા છે, એને પણ હું વંદન કરું છું. અમારે ઠેઠ અમેરિકાથી મનીષભાઈ આવ્યા છે. ક્યાં બેઠા છે? ક્યાંક બેઠા તો હશે, આમ દેખાતા નહીં મને ક્યાંય. તથા આમંત્રિત તમામ મહેમાનો તથા ભગવાનના લાડીલા વાલા એવા આપ સર્વે ભક્તોને અમારા વંદન સહિત જય સ્વામિનારાયણ. ઠરી ગયા? જય શ્રી રામ. આ મહેણા કઈ ઠરે એવું નથી મારા બા. ઠંડી બહુ છે નહીં? બધા મને આ બેઠા બેઠા એવું લાગે હું હિમાલયમાં બેઠો બેઠો કથા કરું છું. બધા ટોપી મફલર ને અને જરૂર છે એવો. અહીંયા પરમ વંદનીય પૂજ્ય શિવ કથાકાર વક્તા મહોદય છે, એમને પણ વંદન કરું છું. ભલા ભક્તો, હમણાં અહીંયા આપણે ભગવાનની સરસ મજાની ધૂન કરી. ભગવાન શિવ એટલી મસ્ત વાત ભવાની નહીં ગઈ છે. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન जगत सब सपना। हम सबको पता है कि जगत स्वप्न जैसा है, कुछ भी यहाँ स्थिर नहीं है। हम भी स्थिर नहीं है, सत्ताएं भी स्थिर नहीं है, संपत्ति भी स्थिर नहीं है, मेरा स्वास्थ्य भी स्थिर नहीं है, कुछ भी स्थिर नहीं है। यहाँ एक ही अचल है जिनका नाम राम है। उमा कहूँ मैं अनुभव पलना, सदा हरि मैं मेरे जीवन का अनुभव और निचोड़ तुझे कहता हूं। वो एक समय था
पति बोलता था और पत्नी सुनती थी। समय बदल गया है, पत्नी बोलती है और पति सुनता है। साचुं छे बधाए मूछू वाला मामा करे। हाव साचुं छो। नाना एवડા છોકરા એના પપ્પાને પૂછ્યું, પપ્પા તો કે શું છે કે આ તમામ ભાષાને માતૃભાષા શું લેવા કહેવાય છે, પિતૃભાષા કેમ નથી કહેવાતી? પપ્પાએ પ્રેમથી માથે હાથ ફેરવીને વાહામાં હાથ ફેરવતા ફેરવતા કીધું, બેટા માતૃભાષા એટલા માટે કહેવાય કે કારણ કે તમારી મમ્મી અમારે બોલવાનો વારો જ ન આવવા દે એટલે માતૃભાષા। लेकिन एक समय था, शिव बोलता है और शक्ति सुनती है। ए उमा, मैं मेरे जीवन का एक अनुभव तुझे कहता हूँ, मेरे जीवन का निचोड़ कहता हूँ। भगवान का नाम ही सत्य है, बाकी सब स्वप्न है। महाराज जनक की एक बात सब संत लोग सुनाते हैं। महाराजा धीराज मिथिलापति जनक महाराज बपोरे थोड़ाक आडा पीड्या ने एने तरत स्वप्न आव्युं। तमने खबर छे, एक अर्धी मिनिटनुं स्वप्न तमारी आखी जिंदगीनो सार बतावी दे। अर्धी ज मिनिट होय। कोईनुं स्वप्न लांबू होतुं नथी, पण एक ज घड़ीकनो स्वप्ननी अंदर परणी पण जाय वांढो होय तो। वांढाने परणवाना बहु स्वप्न आवे, એ પરણી જાય, એને ત્યાં છોકરા થઈ જાય અને છોકરાની માથાકૂટમાં બાંધણું થાય તો પાછા છૂટાછેડાઈ થઈ જાય। જાગે ત્યારે ખબર પડે, લે આ તો તૂટલા ખાટલામાં છીએ, આપણે એમનામ જ છીએ, વાંઢે વાંઢા। મહારાજ જનકને સ્વપ્ન આવ્યું, બપોરે હુતાના 3 વાગ્યાનો સમય, 4 વાગ્યાનો, અને સ્વપ્નની અંદર એને એવું આવ્યું કે તમામ રજવાડા ભેગા થઈને મિથિલાની ઉપર યુદ્ધ કર્યું અને જનક હારી ગયા। राज परिवार सब कुछ छोड़कर जनक महाराज को देश से निकाला हो गया। स्वप्न में वो फरता 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 2, 3, 4, 5, 6 दिवस त्या सीतरे हाल कपड़ा, गरीबाई आटो मारी गेली, खावा मळेलू नहीं। एने एम थयुं के लाव भिक्षा मागी लो। अने માટલીની જે કુલડી આવે ને, તાંબડી, એની અંદર ભિક્ષા માગતા હતા ને એમાં એમ કહેવાય છે કોઈકે ખીચડી કે લોટ આપ્યો। એટલા હરખાણા 3-4 દિવસના નકોડા ઉપવાસ, ખાવાનું મળ્યું નહોતું। આનંદમાં આવી એને એમ થયું ચાલો ઓટલાની ઉપર બેસી હરીને યાદ કરી અને થોડુંક જમી લઈ। ભૂખ લાગી છે, તરસ લાગી છે। જનક મહારાજ હજી તો કોઈ ઓટલો ગોતે અને ત્યાં એમ કહેવાય છે 2 ખૂટિયા બાંધતા આવ્યા। અત્યારે કઈ કહેવાની જરૂર નથી કે આ ખૂટિયા શું કરે, ખબર છે ને તમને બધાને શું ન કરે। કાંઈ પણ આપણે કર્યું ન હોય, શાંતિથી હાલ્યા જતા હોય, કાંઈ ન હોય ને પાછળથી આવે અને એવા ઝપટે ચડાવે મારા બાપ, અને સીધું શીંગડું મારે તો ક્યાંય ના ક્યાંય ઉછાળી દે આપણને। આમ તમે જુઓ, હું તમને એક ક્લિપ દેખાડું।
આ અકસ્માત અને આ ઉપાધિ ક્યાંથી આવે જોજો. આ બેન શાંતિથી હાલ્યા જાય છે બિચારા, કાંઈ એમનો કાંઈ વાંક છે? આ જગતની અંદર આપણને બધાને ક્યારેક ને ક્યારેક આવું થાય હો. એટલા માટે છે ને, એ મારા બાપ, હાલતા ચાલતા હરિભજન કરવું. બે ખૂટિયા બાંધતા બાંધતા આવ્યા ને જનક મહારાજને હડફેટે લીધા. મહારાજને તો પાડી દીધા, પણ ઓલી દોણી ઢોળાઈ ગઈ ને દોણી ફૂટી ગઈ. અને પછી ઓટલે બેઠા બેઠા જનક મહારાજ એટલું રડતા હતા, કારણ કે ઓલાની વચ્ચે આવી ગયા ને, લોહી લુહાણ થઈ ગયા, પરસેવે રેપ જેવ થઈ ગયા. ત્યાં જે થયું ને એ આયા હુતા હુતા રાજભવનમાં મોટી જબર શૈયા છે ને આજુબાજુમાં સેવકો પવન નાખે છે, એ દેહની અંદર દેખાવા માંડ્યું બધું. તમે જોજો, સ્વપ્ન આવે ને જાગી જાવ ને એટલે બીક બહુ લાગી જાય. ઘણા મારી આગળ આવે, મને કે સ્વામી આ છોકરો રાતે બી જાય છે ને બીક લાગી જાય છે ને ઊંઘ નથી આવતી ને એવું બધું કરે. હારામાં હારી દવા તમને દેખાડતો જાઓ. જે છોકરાને એવું થતું હોય, અથવા તો છોકરાના બાપાને થતું હોય, અથવા તો છોકરાની માને થતું હોય, એ મારા બાપ હનુમાનજીના ચરણની અંદર માથું મૂકીને હનુમાન ચાલીસાનો પાઠ કરીને હોઈ જાઓ, કોઈ વસ્તુ ક્યારેય નહીં થાય. ભૂત પ્રેત નિકટ નહીં આવે, મહાવીર जब नाम सुनावे कुछ भी नहीं होता. તમારે તો રોજ એની પથારી, રોજ એનું ઈ ઘર, અમારે રોજ ઘર બદલે, રોજ દેશ બદલે, રોજ કામ બદલે. સાંભળો, તો અમે કોઈ દડ ફરિયાદ ન કરીએ ઉતારા વાળાને કે આજ ઊંઘ ન આવી. હું લેવા ન આવે, જેને માથે ઉપાધિ હોય એને ન આવે. અમારે તો માથે હનુમાન છે એટલે બધું જ આવી જાય યાર. આપણે બધું લઈને ફેર્યા કરીએ છીએ, હું કરું છું ને મારાથી થાય ને, હું ન હોઉં તો કાંઈ ન થાય. ઘરની અંદર જો મને કાંઈક થઈ જાય તો આ બધાનું શું થાય? અરે તને કાંઈક થઈ જાય બધાનું બહુ સારું થાય. अहंकार जो हम में कर कर के बैठ गया है. હું આટલા બધા અહીંયા છો કે આ બધાને એક પ્રશ્ન પૂછું કે 60 વર્ષ પહેલા તમે કોઈ હતા? એ ભાઈ હતા? અને 50 વર્ષ પછી આપણે રહેવું તો આપણે નહીં હોય તો હું મેહાણા ભાંગી પડશે? હા, ભાંગી પડશે? કોઈને કાંઈ ફરક પડશે? એ ખાનગી વાત કહું, જે છોકરાની માટે તૂટી જાઓ, રાત દાડો એક કરો, 25 વીઘાની જમીન 150 વીઘા કરીને છોકરાનું કરો, એ છોકરો તમે જેવા ગુજરી જાઓ ને એટલે સૌથી પહેલું કામ 7-12માંથી તમારું નામ કાઢી નાખવાનું કામ કરશે. એ સાંભળો, આ દુનિયા તમારું 7-12માં નામે નહીં રહેવા દે. અને આમ જો આ સાધુ ઉપર ભરોસો રાખજો, મકાનનો દસ્તાવેજ હશે ને તરત બદલી નાખશે. મારા નામે કરી નાખો ને જલ્દી ટ્રાન્સફર કરો, ટ્રાન્સફર. कुछ भी हम मेरा नहीं है. હું ગેરંટી આપું, ગેરંટી. તમે સત્કર્મ કર્યું હશે ને ઈશ્વરના માટે કર્યું છે ને, એ ઈશ્વર જે હોનાના અક્ષરે ચોપડામાં લખશે ને, એ તમારું નામ કાળ પણ નહીં કાઢી શકે યાર. यहाँ सब कुछ बदलता है, समय के साथ बदलता है और परिस्थितियों के साथ भी बदलता है.
આજ તમે સત્તામાં છો તો બધા સાહેબ 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 સાહેબ, સલામ સલામ, સાહેબ કેમ છો? અને જેવા સત્તામાંથી ઉતર્યા એટલે સાહેબ ફોન કરે, 3 વખત કરો ત્યારે ઉપાડે, કેમ છે સાહેબ, બોલો બોલો. દેખાતો નથી પણ સાહેબ હમણાં છે ને બહુ બીજી છું. હવે તારું શું કામ છે તને દેખાય? હવે બીજા સાહેબની પાછળ ન ફરે. यहाँ सब कुछ परिस्थितियों के अनुसार बदलता है, समय के अनुसार बदलता है. बदलता नहीं है तो एक नहीं बदलता, ईश्वर का अस्तित्व नहीं बदलता. और इनकी जिनके पर कृपा होती है ना, इनका रुआब कभी नहीं बदलता यार, कभी नहीं बदलता. जनक महाराज ने आम એટલી બેક લાગી ગઈ, પરસેવે રેબજબ થઈ ગયા, ખોટિયાની વચ્ચે છેપાઈ ગયા ને, અને અચાનક આંખ ઉઘડી ગઈ હો, બેઠા થઈ ગયા. ત્યાં તો આજુબાજુના સેવક તો ખમા મહારાજ, ખમા ખમા ખમા. મિથિલાધિપતિ જનક મહારાજને ઘણી ખમા, ઘણી ખમા, ઘણી ખમા. જાગી ગયા. આહા, આપણે જે જાગીએ છીએ ને જાગેલા નથી મારા બાપ, ભૂતા છીએ. तुलसीदास जी लिखूं कि जब हनुमान ने लंका में प्रवेश किया और विभीषण के घर के सामने देखा तब विभीषण जागा. तो હું રોજ નહીં જાગતો હોય? હનુમાનજી મહારાજે પ્રવેશ કર્યો ને વિભીષણ જાગ્યા. એવું રામાયણની અંદર તુલસીદાસજીએ લખ્યું. अमेरी जागृति जो सुबह में होती है ना, वो जागृति नहीं है. सच्ची जागृति तो अंतरात्मा जब जाग जाता है और भगवान के काम में लग जाता है, वही सच्ची जागृति है. આપણે બધા તો સૂતા છે. જનક મહારાજના અંતરમાં એમ થયું કે આહા, આ સ્વપ્ન સાચું કે આ સાચું? એને 2 પ્રશ્ન થયા. શું ભિખારીને સ્વપ્ન આવ્યું છે કે હું જનક છું, રાજા છું? કે રાજાને સ્વપ્ન આવ્યું છે કે હું ભિખારી છું? સમજાય? ભિખારીને સ્વપ્ન આવ્યું છે કે હું જનક મહારાજ છું, મિથિલાનો અધિપતિ? અથવા તો જનકને સ્વપ્ન આવ્યું કે હું ભિખારી થઈ ગયો? ક્યાં સત્ય હૈ? સમ્રાટ હતા, વિદ્વાનોની સભા બોલાવી, મોટા મોટા ઋષિઓ, મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રના જ્ઞાતાને એક જ પ્રશ્ન પૂછો, આ સાચું કે ઈ સાચું? કોઈ જવાબ ન આપી ક્યાં. એ વખતે એમ કહેવાય છે અષ્ટાવક્ર ઋષિ પધાર્યા સભામાં. 8 અંગે વાગા. कभी कभी विद्वानों की जरूरत नहीं होती, कभी कभी अनुभूत व्यक्तित्व की जरूरत होती है. रावण विद्वान छे, मेरा हनुमान विद्यावान है. इसलिए तुलसीदास लगते हैं विद्यावान राम काज विद्वान कभी न कभी भूला पड़ता है, लेकिन विद्यावान कभी भूला नहीं पड़ता. બહુ વધારે ભણેલો હોય ને, બહુ વધારે ભણ્યો હોય, બહુ વધારે ભણ્યો ને વધારે અટવાતો હશે. તમે જોજો. તમે આખી દુનિયામાં આટો મારો જાઓ. ધીરુભાઈ હું લેવા સક્સેસ થયા ખબર છે?
એ બહુ ભણ્યા નહોતા, કારણ કે ભણેલો છે ને વધારે ભૂલ પડે, અને અભણ છે ને પૂછીને ક્યાંય નીકળી જાય યાર. ક્યાંય અભણ હોય ને ક્યાંય ભૂલો ન પડે. ન્યુયોર્કના એરપોર્ટની અંદર મહેસાણી કાકા ઉતર્યા, મહેસાણાના કાકા ન્યુયોર્કના એરપોર્ટમાં. એ સાંભળો છો? મહેસાણાના કાકા ઉતર્યા, બિચારા ભણેલા કાંઈ નહીં. કોઈકે લખીને આપેલું એડ્રેસ ને નામ એ કાંઈ આવડે નહીં, વાંચતા આવડે નહીં, પૂછવું કોને? અને ભાતના માણા દેખાય, બધા હાવ હાવ હાવાઈ રહ્યું, આયમ ફાઈન આવું બધું કર્યા કરે. ઓલા બાપા કે શું કરે છે આ ફઈ શું નકરું કરે? અને ત્યાં ઊભા કાકાએ ચાલુ કર્યું, ખારીસિંગ ડાળિયા. એરપોર્ટમાં હો, જોર ખારીસિંગ લઈ લો, કોઈ ડાળિયા લઈ લો, ખારીસિંગ ડાળિયા. એમાં આપણે જુવાના ગુજરાતી છે ને 2-5 જણા, એટલે એમ થયું કે આ કાકો આપણી આબરૂના ધજાગરા અહીંયા ન્યુયોર્કના એરપોર્ટમાં કરે. એ કાકા તો કે હું તો શરમ આવે તો કે હેની પણ તો કે અહીંયા પણ આ તમે ખારીસિંગ ડાળિયા કહો છો. એટલે આ ભાઈ પણ કે મારે કામ હતું અહીંયા, મને ક્યાં ખબર છે હું છે યાર. તો કે હું છે અહીંયા આવો, હું તો કોઈક ગુજરાતીને ગોતતો તો, મારે કોને પૂછવા છું જય શ્રી કૃષ્ણ કરવા? એટલે ખારીસિંગ ડાળિયા. મને ખબર હતી આપણો હશે આવશે જ. આમ કાગળિયું દેખાડીને કે લે આ વાંચ કે છે, અહીંયા જવું છે. મને કાંઈ આવડતું નથી, લખીને આપ્યું છે. જો પહોંચી ગયા. હું અમેરિકા દર વર્ષે જાઉં ને 15-20 માણસ તો એવા જ મળે છે. હું કહું કેમ આવ્યા? કે દિવાલ ટીપીને આવ્યા. એ મારા બાપ, અહીંયા ગામડાની દિવાલો જ ખાલી આપણા ગુજરાતી નથી ટપતા હો, અમેરિકાની દિવાલો ટપીને કૂદકા મારે છે યાર. આપણે કે જેમ તેમ છીએ. સૌથી પાવરફુલમાં પાવરફુલ હોય તો આ તમારો પંથક. સૌથી પાવર પાસપોર્ટ હોય કે ન હોય, જાય સ્વામિનારાયણ, આપણે જાવું એટલે જાવું. અનુભૂતિના સંત પધાર્યા છે. જનક મહારાજે વંદન કરીને કીધું, ગુરુદેવ मेरे प्रश्न के उत्तर करो. ત્યારે કીધું બોલ. તે કે આ હાચું કે ઈ હાચું? એ વખતે અષ્ટાવક્ર ઋષિએ જનકની આંખમાં આંખ નાખીને સામે એક પ્રશ્ન એને કર્યો કે મહારાજ, જો ઈ હાચું હોય તો આ હાચું, અને જો ઈ હાચું ન હોય તો આ પણ હાચું નથી. कि महाराज वो तो झूठ था. तो कि ये भी झूठ है. वो भी स्वप्न था, ये भी एक स्वप्न है. जनक, ओलू स्वप्न आंख उघड़े त्यारे पूરું થાય અને આ स्वप्न आंख बंद થાય ત્યારે પૂરું થાય. बाकी दोनों ही स्वप्न ही है, दोनों स्वप्न है. उमा कहूँ मैं सतहरि भजन जगत सब सपना. हे उमा, मैं मेरे जिंदगी का निचोड़ तुझे कह रहा हूँ. सत्य सिर्फ एक भगवान का वचन है. આવી જ વાત કાગભૂષણજી ગરુડજીને કીધી. નિજ અનુભવ અબ કહું ખગેશા.
હરિભજન બિના નહીં જાય કલેશા. આ જગતની અંદર ક્લેશ છે, કંકાસ છે, ઉપાધિ છે, દુઃખ છે, માથાકૂટ છે, ટેન્શન છે, ડિપ્રેશન છે, ચિંતા છે, બધાને છે. તમે આ દુનિયામાંથી મને એક માણસ એવો લઈ આવી દો કે જેને પ્રશ્ન ન હોય, જેને ઉપાધિ ન હોય, જેને માથાકૂટ ન હોય, પછી ગરીબ ઝૂંપડામાં હોય તોય ભલે, અને 100 કરોડના બંગલામાં બેઠો હોય તોય ભલે, કે 500 કરોડના બંગલામાં બેઠો હોય તોય ભલે, સાયકલ લઈને જતો હોય તોય ભલે, અને 25 કરોડની મર્સિડીઝ કે રોલ્સ રોય ગાડીમાં જતો હોય તોય ભલે. એક માણા બતાવો, एक माना बताओ कि जिनको चिंता न हो. ए मारा बाप जेने भगवानना हाथमां हाथ होंपी दीधो ने ये एक ज निर्भय है, बाकी सब भयभीत ही है, सब भयभीत. भूतल भक्ति पदार्थ मारे આજના યુવાનોને એક વાત કહેવી છે. જિંદગી જીવવા માટે મળી છે મારા બાપ. જ્યાં ત્યાં રખડીને ખોટી ચિંતા કરી અને ખોટા ધંધા કરવા માટે જિંદગી નથી મળી. જીવવા માટે મળી, જીવવા માટે. सबसे कीमती हमारा समय होता है, और जब हमारे हाथ से निकल जाता है दुनिया की कोई ताकत उसको वापस नहीं ला सकती. એટલા માટે જીવો, મસ્તીથી જીવો, ઈશ્વરની આરાધના કરો. અને આમ જો ખોટા ટેન્શન લઈને ખોટા ડિપ્રેશનમાં જતું રહેવું, સૌથી જાજા પ્રશ્નો ડિપ્રેશનના છે. સૌથી મોટો રૂપિયો ડોલર કહેવાય ને, તો ડોલરની બહુ વેલ્યુ છે ને. તમને ખબર છે અમેરિકાની અંદર સૌથી વધારે લોકો ડિપ્રેશનની દવા ખાય છે. જાઓ. અને આપણે તો શું હોય ખબર છે, ભગવાન કરશે જે થવું હોય છે થાય. ભરોસો છે ભગવાનનો, ભરોસો. અને આવા ડિપ્રેશનમાંથી, ખોટા તણાવમાંથી જો તમારે મુક્ત થવું હોય તો મારા બાપ રોજ સવારના ભોરમાં અડધી કલાકે 45 મિનિટ યોગ કરજો ને ધ્યાન કરજો. શરીર સક્ષમ થાય તો મન મસ્ત બન જાયેગા. આપણે શરીર જ ખતમ કરી નાખ્યા. માવા ખાઈ ખાઈને, તમાકુ ખાય તો બાટલીઓ પી પીને, જ્યાં ત્યાં રખડીને, ગમે એટલા વાગ્યા રખડવા નીકળીએ જઈએ, ગમે એટલા વાગ્યા ખાઈ લઈએ અને ગમે તે ખાઈ લઈએ. કારણ કે નક્કી છે આપણું. દુનિયાની અંદર એક હનુમાનજી મહારાજ એવા છે, સ્વસ્થ શરીર છે. આ જગતમાં ગમે એટલા મોટા મોટા સક્સેસ લોકો આવ્યા હોય, બધાને ક્યારેક ને ક્યારેક ડોક્ટરની, વૈદ્યની, દવાની, ઔષધની જરૂર પડે છે. જ્યારે આજ મને કહેવા દો કે હર દર્દ કી દવા મેરા હનુમાન હૈ, હર દર્દ કી દવા. હે યુવાનો, એ હનુમાન એવો છે, એને ભય શું કહેવાય ખબર નથી, બીક શું કહેવાય ખબર નથી, નિરાશા શું કહેવાય ખબર નથી, નિરુત્સાહ શું કહેવાય ખબર નથી, ટેન્શન શું કહેવાય ખબર નથી. અને તમને એક વાત કહું, આ જગતમાં મહારથીઓ, મોટા મોટા કેટલાય લોકો આવ્યા છે, અવતારો આવ્યા, ભગવાનો આવ્યા, ભગવાનના ભગવાન આવ્યા, દેવો આવ્યા, મોટા મોટા દૈત્યો આવ્યા.
બધાને ક્યારેક ને ક્યારેક હારવું પડ્યું છે. આ દુનિયામાં એક જ એવો દેવ છે કે જેને હાર શું કહેવાય ખબર નથી. એનું નામ મારો હનુમાન છે. કભી કहीं भी हारा नहीं है. क्यों नहीं हारा? क्योंकि इनके साथ सतत भगवान होते हैं. તમારે નિર્ભય થવું હોય ને તો એક દવા બતાવો તો જવાબ નિર્ભય હોને की. राम रटन सांझ सवारे बीक पछी कोनी अमारे जी. राम रटन सांझ सवारे बीक पछी कोनी अमारे. राम रटन सांझ सवारे बीक पछी कोनी अमारे. राम रटन सांझ सवारे बीक पछी कोनी अमारे. हो राम रटन सांझ सवारे बीक पछी कोनी अमारे. दुनिया दो रंगी तो आवे एम बोले. दुनिया दो रंगी तो आवे दो रंगी तो पावे बोले. दुनिया दो रंगी तो पावे बोले. प्रेम रस पीधो बिना रे बीक पछी कोनी अमारे. प्रेम रस पीधो बिना रे बीक पछी कोनी अमारे. राम रटन सांझ सवारे बीक पछी कोनी अमारे. राम रटन सांझ सवारे बीक पछी कोनी अमारे. આ જગતની અંદર 700 વર્ષ પહેલા નરસિંહ મહેતા ને મીરાબાઈ થઈ ગયા. તમને બધાને ખબર છે. मीरा को मेवाड़ के महाराज ने देश वटाव दे दिया, लेकिन डर नहीं लगा उनको. जहर दिया. आश्चर्य तो ये लागे मारा बाप, होनाना कटोरामां हीरा जड़ित कटोरामां ઝેર આપ્યું. રજવાડાઓમાં કોકને મારી નાખવો હોય ને તો પ્રેમથી મારી નાખે. ઝેર આપે ને તો હોનાના કટોરામાં આપે. મીરાબાઈ પી ગયા. અને પછી કોઈએ પૂછ્યું કે હે મીરા, ઝેરનો ટેસ્ટ કેવો હતો? એનો જવાબ આપજો. એનો ટેસ્ટ કેવો હતો, સ્વાદ કેવો હતો? અને એ વખતે મીરાબાઈએ કીધું, મને તો अमृत का टेस्ट आया है, जहर का टेस्ट तो मेरे गिरधर को पूछना पड़ेगा. वाला भक्तो, आ अमारे जो ठेठ कुंभ माथी प्रयागराज ની અંદર ત્રિવેણી માંથી ડૂબકી મારીને પૂજ્ય સંતો બધાયરા છે. हमारा स्वामीनारायण संप्रदायना बहु मोटा साधु पूज्य सुखदेव स्वामी हजारों लाखों लोगों दुखना आहुड़ा लूछनारा साधु से बहु सेवा करे. साळंगपुर मंदिर हनुमानजी मंदिर ना कोठारी पूज्य विवेक स्वामी आव्या छे. आपणे बंने साधु ने ताळीओथी વધાવીએ. मोटा संतो के जने भजन नो आहार है, इनकी स्थिति कैसी होती है?
રામ રટણ સાંજ સવારે બીક પછી કોને અમારે ઓ રામ રટણ સાંજ સવારે બીક પછી કોને અમારે રામ રટણ મહિમાથી સગળો સંસાર છે રામ રટણ મહિમાથી સગળો સંસાર છે દુઃખમાં ને સુખમાં મારે એક જ આધાર છે દુઃખમાં ને સુખમાં મારે એક જ આધાર છે પ્રેમ રસ પીધો પીનારે બીક પછી કોને અમારે પ્રેમ રસ પીધો પીનારે બીક પછી કોને અમારે મને કોઈ કહેતું હતું કે આ મહેસાણા વાળા નાચતા બહુ સારું આવડે કે બધા તમને કહું આખા ભારતને આ બાજુ વાળા 2 જણા જ નચાવે છે ને યાર હે 2 જણા જ નચાવે છે ને આખા ભારતને अभी तो समय आने दो पूरी दुनिया को नचाएंगे ये लोग हमें गुजराती लेरी लाला हमें लेरी लाला हो लेरी लाला रे हमें लेरी लाला काची केरी ने अंगूर काला होय 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 काची केरी ने अंगूर काला काची केरी ने अंगूर काला हमें गुजराती लेरी लाला हमें मेवाड़ी लेरी लाला हमें लेरी लाला हमें लेरी लाला गुजराती लाला हमें लेरी लाला हमें लेरी लाला हमें लेरी लाला गुजराती लाला हमें लेरी लाला હા તમને કહું ગુજરાતી એટલો મીઠો માણા છે એટલો મીઠો દુનિયામાં ગમે ત્યાં જાય ને પોતાની જગ્યા બનાવી લે હોય એટલો મીઠો માણા મને એક જણાએ કીધું ગુજરાતી છે ને ફાફડા જેવા છે ફાફડો આવે ને આ બાજુ ફાફડા ખાય એ સાંભળો છો ફાફડો છે ને કેવો હોય ખબર છે ગળી ગળી જલેબી હારે હાલે અને તીખા તીખા મરચા હારે હાલે આ ગુજરાતી છે ને બધાય હારે હાલે હા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતીની છે બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા હે કાચી કેરીને અંગુર કાલા કાચી કેરીને અંગુર કાલા અમે ગુજરાતી લેરી લાલા અમે ગુજરાતી લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા એ આખું એ જગ લાગે પ્યારું ગુજરાતી છું આખું એ જગ લાગે પ્યારું ગુજરાતી છું
ઈશ્વરના ઘરની પાસે છે ઘર મારું ગુજરાતી છું. આ વિશેષણોના વન છે આગળ પાછળ, પણ મેં તો કહી દીધું પર મારું કે બાપ ગુજરાતી છો. ગુજરાતીનો પાવર જ એવો. પણ જે ભજન કરે આ ગુજરાતમાં, આમ જો મારા બાપ નરસિંહ થયા, મીરા થયા, ગાંધીજી થયા, અને સૌથી વધારે શક્તિશાળી અને સમર્થ સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતમાં થયા. લોખંડી પુરુષ, મહાપુરુષો બધા. मैं तो निर्भय होने की दवा बता रहा था कि जिनको भजन का आहार है. जगत में एक एवो हनुमान है कि डर क्या है जिनको पता नहीं है. डर क्या है, बीक कोने कहवाय. યુદ્ધનું મેદાન હોય તોય ભલે, એકલા એક છલાંગ મારી અને લંકામાં જવાનું હોય તોય ભલે, રાવણની સામે આટલા બધા રાક્ષસોની વચ્ચે ઊભું રહેવાનું હોય તોય ભલે. ડર ક્યા હૈ जिनको पता नहीं है, इनका नाम मेरा हनुमान है. અશોક વાટિકાની અંદર જ્યારે હનુમાનજી મહારાજે બરાબર ધમાલ મચાવી ભયંકર, એ વખતે જ્યારે રાવણની સામે હનુમાનજી મહારાજને લાવવામાં આવ્યા, તુલસી લખતે હૈ, શબ્દ ચિત્ર લખે તો શબ્દ ચિત્ર તુલસીદાસજી લખે. कर जोरे सुर दिशिप बिनीता, भ्रकुटि विलोकत सकल सपीता. हनुमानजी महाराज आम निर्भय उभा છે રાવણની સામે. જરાય બીક નથી, જરાય આમ થડકોયું નથી. નકર કેવો બળ્યો રાવણ. તુલસી લખ્યું, કર જોરે સુર દિશિપ બિનીતા. ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, પવન બધા હાથ જોડી ઉભા. દિશિપ એટલે 10 દિક્પાળ, સૂર એટલે દેવતાઓ, બધા આમ નામ જોઈ રહ્યા, હાથ જોડી. અને ભયભીત, ધ્રુજતા, ડરતા, આંખમાં બીક, શરીરમાં બીક, મનમાં બીક. તુલસી લખે સભીતા, ભ્રકુટી વિલોક સકલ સભીતા. રાવણની ભ્રકુટીની સામું જોઈ રહ્યા છે. જરા ભ્રકુટી હલે ને ત્યાં તો બધા આમાં થરથર થરથર થવા માંડે. અને એની સામે હનુમાનજી મહારાજ આ બધા દિગ્પાળોને જોવે છે કે આહા, રાવણની આટલી બધી બીક, આટલી બધી ધાક. ત્યાં દાદો દેખી પ્રતાપ ન કપી મન શંકા. આહા, કેટલી અદભુત વાત કરી યાર. રાવણનો આવો પ્રતાપ જોયો, રાવણની આવી બીક જોઈ, રાવણનો આવો ભયંકર પ્રભાવ જોયો કે અહીંયા દેવતાઓ, अरे काल भी हाथ जोड़कर खड़ा है रावण के दरबार में. આપણને બધાને શનિ ને બધું નથી તકલીફ પડતી હે બદ્રીભાઈ? શનિની વીટી પહેરે ને પછી ઓલા ગુરુની વીટી પહેરે ને શુક્રની વીટી પહેરે, મંગળ નડે ને કોકને શનિ નડે. જ્યોતિષોની પાસે આપણે કુંડળીઓ લઈને જાય, જોવો ને આમાં કયો ગ્રહ નડે છે. એકેય ગ્રહ નથી નડતો, તારો સ્વભાવ નડે. આપણને બધાને ગ્રહો ત્યાં ઠેઠશે તોય બીક લાગે. રાવણ તો જ્યારે રાજ સિંહાસન ઉપર બેસે ને ત્યારે શનિને પોતાના પગ નીચે દબાઈને બેઠો હતો. ગ્રહો જેના પગની હેઠે હોય, મૃત્યુ जिनकी आज्ञा का स्वीकार करता है.
आदेश का स्वीकार करने के लिए हाथ जोड़कर खड़ा रहे। ऐसा देख प्रताप न कपि मन शंका, जिमी अहि गणम बहु गरुड़ शंका। तुलसीदास जी दृष्टांत बहु मस्त आप्યું કે જેમ હજારો ને કરોડો સર્પો હોય એની વચ્ચે ગરુડ ઊભું હોય તો ગરુડને જરાય ભય લાગે? હું તમને એમ કહું કે 5 લાખ હરણાનું ટોળું હોય, 5 લાખ હરણા, અને એક કેસરી સિંહ વચ્ચે ઊભો હોય તો સિંહને જરાય બીક લાગે હરણાની? रावणना दरबार ने अंदर काल भी भयभीत रहता था, मृत्यु को भी भय लगता था। उस दरबार में मेरा हनुमान निशंक खड़ा है, निशंक। तुलसीदास जी शब्द केटलो मस्त वापरू, देखी प्रताप न कपि मन शंका। हनुमान जी ने जયારે बीक न लागी ने स्वामी, त्यारे रावण ने एम थયું કે આ મળો ખરો છે। ઘણા ગુંડા હોય ને એની પાસે તમે જાઓ ને આમ શાંતિથી ઉભા રહો ને તો એ બિચારો એની હવા નીકળી જાય, આને મારી બીક નથી લાગતી। ઘણા અભિમાની હોય ને એને નક્કી કરી નાખ્યું હોય કે મારાથી બધા બીવા જ પડે, मुझे कोई प्यार करे कि न करे वो चलेगा, लेकिन मेरा डर तो सब में होना ही चाहिए। अभिमानी हो અને શરમુખત્યારશાહી જે હોય ને એનામાં આવો ભાવ હોય છે। હનુમાનજી મહારાજને જરા બીક ન લાગી, આમ ઉભા હતા નિશંકપણે, અને પાછા બાંધેલા। हनुमान जी महाराज को कोई बांध नहीं सकता, लेकिन बंधन हनुमान जी ने स्वयं स्वीकृत किया था रावण ने મળવા માટે। એટલે રાવણે કીધું શ્રવણ સુની નહીં મોહી, દેખવું અતિ અસંગ સઠ તો હી। કેટલો ઘમંડી માણસ છે, આને વિદ્વાન કહેવાય। વિદ્વાનને છે ને અભિમાન બહુ હોય, એ ગમે એવી ભાષા બોલે। હનુમાનજી મહારાજ વિદ્વાન નથી, મારા બાપ विद्यावान है, और विद्यावान विवेकी होता है। એટલે એમ કે છે વિનતી કરવું જોરી कर रावण, हे रावण मैं तुझे हाथ जोड़कर विनती करता हूँ, हे स्वामी, हे प्रभु, हे महाराज। ऐसे शब्द हनुमान जी उच्चारते हैं, और वो शठ मूर्ख बंदर हनुमान जी महाराज ने के हनुमान जी महाराज ने के कीधो श्रवण सुनी नहीं मोही। शो ते मारो जस के मारी पराक्रम के मारी वीरता के मेरे बारे में कुछ तूने सुना नहीं है? कुछ नहीं सुना। देखो अति असंग शट तो ही, और मेरे सामने निडर पड़े, तेरे मन में भी शंका और संशय और बीक नहीं, डर नहीं दिखाई देता, ऐसे खड़ा है शठ। हनुमान जी महाराज विचार करे कि हे रावण, तेरी प्रकृति के सामने जो देखता है वो डरता है, लेकिन मैं तेरी प्रकृति का कोई तेरे प्रकृति के सामने नहीं देखता, मैं तो मेरे राम की प्रकृति के सामने देखता हूं। और मेरी राम की प्रकृति कैसी है? तो जिनकी यत पदे यत परिस्पंदे विश्व में व्यवस्थित, જેની પાપણનું આમ સ્પંદન થાય તો બ્રહ્માંડોની રચના થઈ જાય। તુલસીદાસ એને મસ્ત લખે છે, પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લય હો, સપને સંકટ પરહી નીચો। પ્રકૃતિના વિલાસની અંદર આખી સૃષ્ટિનો લય થાય, સૃષ્ટિનું સર્જન થાય। એની પ્રકૃતિ સામે હું જોઉં છું, મને તારી થોડી બીક હોય। चर्चा ने संवाद જ્યારે રાવણના દરબારમાં બહુ થાય છે। हे रावण, जिनकी प्रकृति से काल भी कामता है वो मेरा भगवान है, उनका मैं दूत हूं। ત્યારે રાવણે કંટાળીને એટલું કીધું કે બંદર, મૃત્યુ નિકટ આઈ ખલ તો ही। હનુમાનજી મહારાજ બધી શિખામણ દીધી, ઉપદેશ આપ્યો ને ભાઈ તું સમજી જા,
सीता जी को वापस छोड़ दे, तेरा भला होगा, मेरा ठाकुर तुझे क्षमा कर देगा। और ये वक्त कैसे एक बंदर हमको ज्ञान देता है, मेरा गुरु बनता है, लाग ऐसी अदम सिखाव न मोही। મૃત્યુ તારી નજીક આવીને ઊભું છે અને તને ભાન નથી અને તું પાછો મને ઉપદેશ આપે। મૃત્યુ નિકટ ખલ આહી તો હી। એટલે હનુમાનજી મહારાજે આમ કરીને જોયું કે આ નિકટ તો आई है लेकिन देख तेरी ओर रही है। મૃત્યુ ઊભું છે મારી પાસે પણ જોવે છે તને કે તને ટાળી દેવાનું છે। આ देख तेरी ओर रही है। रावण ने कहा कि देख मेरी ओर रही है तो वहां आकर क्या कर रही है मृत्यु। हनुमान जी महाराज एटलू ज कीधुं कि मुझे पूछने आई है कि दादा बोलो आनु काम अत्यारे समाप्त कर देवुं छे कि हजी राखो हशे। हनुमान जी महाराज विद्यावान गुणी अति चातुर अद्भुत है दादा विद्यावान। सूर्यनारायण देवे अंजनी ने કહ્યું હતું હે અંજની આ બ્રહ્માંડની અંદર હું વરદા વચન આપું છું કે હનુમાન જેવો કોઈ વિદ્યાવાન નહીં થાય। हनुमानजी महाराज व्याकरण आदि अनेक शास्त्रों नो अभ्यास करशे। पद्म पुराण ની અંદર એક શ્લોક બહુ મસ્ત દાદાની માટે લખ્યો। સિદ્ધ વિદ્યો પ્રભાવાઢ્યો વિનયજ્ઞો મહાબલ સર્વ શાસ્ત્ર કુશલો પરોપકૃતિ દક્ષિણ। સર્વ શાસ્ત્ર કુશલ હજારો બૃહસ્પતિ ભેગા થાય અને જે વિદ્વત્તા પ્રગટ થાય ને એટલા વિદ્યાવાન તો મારા હનુમાન એકલા છે। તમામ વિદ્યા દુનિયાની જે કોઈ વિદ્યા કહેવાતી હોય સિદ્ધ વિદ્યા અને પાછા કેવા પ્રભાવાઢ્ય। ઘણા વિદ્વાન બહુ હોય પણ પ્રભાવ જરાય ન હોય। ભણી જાય એટલે પ્રભાવ પડે એવું નથી હોતું આ દુનિયામાં। સંભળાય છે દુનિયામાં ભણનારા તો કેટલાય છે કેટલાય। 3 વખત PhD થયા હોય 3 વખત। કામ શું કરતા હોય તો કે વાસણ ધોવાનું। સુરત में एक जन कोई पूछू કેટલું ભણ્યા તો કે ભણેલા તો ભાડે મળે કે ભણેલા શું મળે ભણેલા તો ભાડે મળે ભાઈ। हनुमान जी महाराज कुछ अलग है। सिद्ध विद्या અને પાછા પ્રભાવાઢ્ય પ્રભાવશાળી પાછા કેવા વિનયજ્ઞ અતિ વિનયી છે અતિ સુશીલ છે અતિ ડાહ્યા છે એને બધી જ ખબર પડે। દુનિયામાં બધી જ ખબર પડતી હોય એવો બહુ ઓછા એટલે હાવ ઓછા છે। અને પાછા કેવા મહાબલ। હનુમાન જેવું બળવાન કોઈ નથી। આજ મને કહેવા દો કે દુનિયામાં હજારો લાખો કરોડો દેવ છે પણ હનુમાન જેવો કોઈ દેવ નથી યાર। यूं धाम हजारों हैं पर तुम सा धाम कहाँ। हनुमान तुम्हारे बिना हितकारी नाम कहाँ। माया में फंसी नैया
का तू ही किनारा है, माया में फंसी नैया का तू ही किनारा है, जीवन विष का सागर तू अमृत धारा है, हनुमान तेरा सुमिरन भक्तों का सहारा है, हनुमान तेरा सुमिरन भक्तों का सहारा है, जीवन विष का सागर तू अमृत धारा है, हनुमान तेरा सुमिरन भक्तों का सहारा राहों के अंधेरों से हैरान नहीं होना, राहों के अंधेरों से हैरान नहीं होना, तेरे साथ है हनुमान परेशान कल वो ही उठाएंगे जो आज गिराते, कल वो ही उठाएंगे जो आज गिराते, जब कोई नहीं आता हनुमान आते, हनुमान तेरा सुमिरन भक्तों का सहारा है, हनुमान तेरा सुमिरन भक्तों का सहारा है। આ જગતની અંદર ઓલું કીર્તન ગાઓ, दुनिया में देव हजारों है लेकिन बजरंग बली जैसा है। दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना, दुनिया में देव हजारों ताली पाड़े नंदो ठंडी जती रे, बली का क्या कहना, दुनिया में हा हा दुनिया में हो दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना, दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना। ભગવાને છે ને અનેક દેવતાઓ છે, કરોડો દેવતાઓ, હજારો દેવતાઓ, બધાની પાસે એક એક ખાતું છે. સરકારમાં ખાતું વેચે ને બધા એમાંય છે, પણ આમ જો ઓલ ઇન વન હોય ને તો એનું નામ મારું હનુમાન છે. वो सब कुछ देता है, सब कुछ. એટલા માટે સંતોએ ગાયું છે, દુનિયામાં દેવ હજારો છે પણ મારા બાપ बजरंग बली का क्या कहना, इनकी शक्ति का क्या कहना, इनकी भक्ति का क्या कहना, इनकी शक्ति का क्या कहना, इनकी भक्ति का क्या
કેવા છે એક તમને દ્રષ્ટાંત આપું, હાવ આપણું પોતાનું. આમાં સ્વામિનારાયણના ભગત છે, રામના ભગત છે, કૃષ્ણના ભગત છે, મહાદેવજીના ભગત છે, ઘણા માતાજીના ભગત છે, બધા એના ભગત હોય ને આમાં. પણ તમે કોઈ અજાણી જગ્યાએ રાત્રે ગયા છો ફરવા માટે, 4-5 જણા છો, ભયંકર અંધારું છે, અને એવી જગ્યાએ તમારે ઉતારો કરવો પડ્યો કે, અને ત્યાં તમે અંદર જાઓ ને તમને કોઈ કહે કે ભાઈ તમે આવ્યા તો છો પણ હારું અહીં ક્યારેક ક્યારેક ભૂત થાય છે, થાકી લોહી થઈ ગયા છો, બહુ થાકી ગયા છો. જેવા પથારીમાં પડો ને એવી ઊંઘ આવી ગઈ. રાતના 2-2:30 થયા અને કંઈક આમાં થોડો ખખડાટ થાય અને પડછાયા જેવું દેખાય અને તમારી આંખ ઉઘડી જાય. તમે ભલે સ્વામિનારાયણના ભગતો, ભલે રામના ભગતો, ભલે કૃષ્ણના ભગતો, ભલે મહાદેવજીના ભગતો, યાદ કોણ આવે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર, રામદૂત. આનું નામ હનુમાન છે યાર. मैंने कल कहा था ना कि हनुमान सबसे ज्यादा उपयोगी है, इसलिए दुनिया उनको वंदन करती है. कूद गए रावण को डराना क्या कहना, लंका को जलाना क्या कहना, रावण को डराना क्या कहना, लंका को जलाना क्या कहना. दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना. दुनिया में देव हजारों है, बजरंग बली का क्या कहना. અહીંયા વાલા ભક્તો પૂજ્ય આ બહુ મોટા શિવ પુરાણના વક્તા આવ્યા છે. મહારાજજી આપને તો રામાયણ પઢી હે, રાવણની શક્તિ વિશે જાણો છો. દુનિયામાં કોઈ એવો દેવ નથી કે જે રાવણના દરબારમાં જઈ શકે ને પૂછે. આજે ગયા તો ખરા. રાવણને એક વખત કોઈ જોઈ જાય ને તોય તેને આમ થઈ જાય ઓટોમેટિક. એવો હતો માળો. એના દરબારમાં જઈને વાલ્મીકી રામાયણમાં પૂજ્ય સ્વામી એવું લખ્યું કે એક જ દિવસમાં 60 થી 65,000 ને મેં નાખ્યા, અને એક દિવસ નહીં, અડધા દિવસમાં. આટલા ભયંકર રાક્ષસોની વચ્ચે ખરેખર હનુમાનજીને બીક લાગવી પડે. એના બદલે આ એકલા ગયા અને રાવણને ધમકી મારીને રાવણને ડરાવીને આવી ગયા. અને કેટલા ડર્યા ખબર? તુલસીદાસજીએ બહુ મસ્ત લખ્યું. હનુમાનજી મહારાજ લંકામાંથી જ્યારે કૂદકો પાછો માર્યો ને ત્યારે સિંહ ગર્જના કરી. સિંહ ગર્જના, અને સિંહ ગર્જનાની સાથે લંકામાં જેટલી ગર્ભવતી રાક્ષસણીઓ હતી ને એ બધાના ગર્ભ કાચા પડી ગયા. આ પાવર હનુમાનનો છે. અને પછી મંદોદરી બોલે, ભગવાન આ કાંઠે આવી ગયા, સેતુ બાંધીને આવી ગયા, ત્યારે મંદોદરી પગ પકડીને બોલે છે, નાથ અબ ભી સમય હૈ, સમજ જાइए. એક રામનો ખાલી સેવક બોલો વાંદરો આવ્યો તો
એ જ્યારથી લંકા છોડીને ગયો છે ત્યારથી આજ દિવસ સુધી લંકાની અંદર એક પણ બાળકનો જન્મ નથી થયો. આવું બોલ્યું. આની બેગ કેટલી હશે તમે વિચાર કરો. એક જ બાણા અતુલિત બલધામ હેમ શૈલાવદેહ ધનુજવન કૃષાનમ. આ ખાલી યોદ્ધો નથી, આ ખાલી વીર નથી મારા બાપ, આ વિદ્યાવાન ગુની અતિ ચાતુર. આ ચોપાઈ ઉપર હું વાત કરું છું ને, મારી કથા કહેવી છે. લંકામાં ખાલી બળવાળાનું કામ નહોતું, બુદ્ધિવાળાની પણ જરૂર હતી. ઘણા બળિયા હોય ને એના બુદ્ધિ ઓછી હોય, અને જેના બુદ્ધિ બહુ હોય ને બળ બિચારામાં કાંઈ ન હોય. આ એક જ એવું તત્વ છે, આ એક જ આખા બ્રહ્માંડમાં કે जिनके पास सब कुछ है. सद्गुणों से हनुमान का सम्मान नहीं है, मुझे कहने दो हनुमान के कारण सद्गुणों का सम्मान बढ़ गया है. रावण के सामने कहता है हाँ हाँ मैं सद्गुणों का सम्मान हूं, मैं सद्गुणों का सम्मान हूं. हे रावण मैं हनुमान, मैं सद्गुणों का सम्मान हूं. ઘણા માણા એવા હોય ને કપડા પહેરે ત્યારે હારા લાગે, અને ઘણા માણા એવા હોય ને એ ગમે એવું કપડું પહેરે ને તો કપડું સારું લાગવા માંડે યાર. બધું આમ હોય છે યાર. ભયંકર રામ અને રાવણ યુદ્ધ હાલતું. હું હનુમાનજીની જે દક્ષતા છે, હનુમાનજીની જે ચતુરાઈ છે, હનુમાનજીની જે અગમ બુદ્ધિ છે એની એક કથા કહું છું. પછી પૂજ્ય સંતો આવ્યા છે, બહુ મોટા સાધુ છે, એમનું આપણે પ્રવચન પણ સાંભળવું. અને આપણે આવતીકાલે તમને ખબર છે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પણ આપણે અહીંયા જ મનાવવાનો છે. અને આવતીકાલે મહાવીર હનુમાનજી કા પ્રાગટ્ય ભી આ જ ગ્રાઉન્ડમાં આપણે કરવાનું છે. મહેણા ને આંગળે મહેણા મેહોણા મેહોણા વાળા બધું કાનો માત્ર વધારે લગાડે કા. બામ ને બોમ કે, બાકડા ને બોકડો કે, પાણી ને પોણી કે, કાકા ને કોકો કે, ફઈ ને ફોઈ કે, એવું હોય ને. પપ્પા ને પપ્પો કહે છે, ઈ સીધું રાખ્યું છે. કલાકારો ને કહેતા ઓલા સુરતમાં કઈક મેહાડા વાળા બામ વેચવા ગયેલા ને કે સુરતમાં કઈક બોમ્બ લગાડેલો. ઓલા પોલીસે કીધું કઈથી હું છે ઠેલામાં બોમ્બ છે બોમ્બ. હા હું છે બોમ્બ છે. એટલે પોલીસે મારીને બિચારાને ધોઈ નાખ્યો. બોમ્બ લઈને ભરે આમ પડી ગઈ ને, ઠેલી પડી ગઈ ને તો બામની શીશીઓ પડી. એટલે આ તો બામ છે તો કે કહું તો શું બોમ્બ છે. હું ક્યારનો તો કહું છું બોમ્બ છે બોમ્બ. ત્યારે ઓલા બિચારે એમ થયું કે આ બામ ને બદલે બોમ્બ કે. હનુમાનજી મહારાજની દક્ષતા, હનુમાનજી મહારાજની ચતુરાઈ, હનુમાનજી મહારાજની અગમચેતી. રામ અને રાવણનું ભયંકર યુદ્ધ હાલતું હતું. રાવણ મરતો નહોતો. જેટલી વખત માથા કાપે નવા આવે, જેટલી વખત માથા કાપે નવા આવે. વિભીષણજીને પૂછવામાં આવ્યું ऐसा क्या है इसमें कि मरता नहीं. प्रभु इनका मृत्यु का तीर है एक.
तो ब्रह्मा से इसने मांग लिया है, वो तीर अगर आपके पास आएगा तो इनकी मृत्यु होगी, इनके अलावा इनकी मृत्यु नहीं होगी। तो वो कैसे हुआ? आखी कथा विभीषण दी कहे महाराज आपना कुळनी अंदर पहला रघु महाराज थयेला। तो के हाँ, એ વખતે રાવણને એમ હતું એક જ રઘુની શાસન મારા શાસનની હેઠે નથી, મારે ગમે એમ કરીને રઘુ મહારાજને જીતવા છે. રઘુ મહારાજ એમ કહેવાય છે કે સરયુના કાંઠે સંધ્યા કરવા માટે, સ્નાન કરવા માટે આવેલા આ રાવણ બીજું રૂપ ધારણ કરીને રઘુ મહારાજ પાસે આવ્યો. રઘુ મહારાજ તો બહુ મહાન હતા, ઓળખી ગયા કે રાવણ ક્યું આયા હૈ. આમ જે વાત થાય ને ત્યાં રઘુ મહારાજે સંધ્યા કરી અને પછી સંધ્યાનો જે વિધિ હોય એ વિધિ ઉપરાંત કંઈક લોટામાંથી પાણી લઈને આમ કંઈક છાંટ્યું બધી બાજુ. એટલે રાવણે પૂછ્યું કે મહારાજ સંધ્યામાં તો આવો કોઈ વિધિ આવતો નથી, આ તમે પાણી આમ છાંટ્યું એનું કારણ હું? ત્યારે રઘુ મહારાજે એવું કીધું કે રાવણ, અહીંથી થોડીક દૂર મારા રાજ્યની સીમામાં એક પવિત્ર ભૂદેવની ગાયની ઉપર સિંહે ત્રાપ મારી, એને રક્ષા માટે મને પોકાર કર્યો, એટલે મેં અહીંયા બેઠા બેઠા એની ગાયનું સિંહ થકી રક્ષણ કર્યું. ગયા છે ઓલાને તો આમાં ચમત્કાર જેવું લાગ્યું, અહીંયા બેઠા બેઠા તો કે હા, રાવણ તો હોશિયારો નો દીકરો ને, આ બધા વિદ્યાવાળા હતા. સંકલ્પ કરીને ત્યાં પહોંચી ગયો અને ત્યાં જ્યાં જોયું ને જે દ્રશ્ય આખું, પેલા ભૂદેવ પોતાની ગાયને પંપાળતા હતા. ભૂદેવને પૂછ્યું કે અહીંયા કોઈ સિંહે ત્રાપ મારી હતી તમારી ગાય ઉપર શિકાર કરવાથી? કે હા. તો કોણે બચાવી હતી? કે રઘુ મહારાજે બચાવી. રઘુ મહારાજ ક્યાં? કે હમણાં અહીંયા આવ્યા હતા. કે રાવણને એમ થયું કે આને અરે કે બધવા મજા નહીં. પાછો આવ્યો. रावण तुम मेरे साथ युद्ध करने की लायकात नहीं धराता, बैठ यहाँ. અને વિશાળ સરયુના એ રેતીનો પટ હતો ને એમાં બેસાડ્યા. રાવણને બેહાડીને બેસી ગયા. રઘુ મહારાજે પોતાની આંગળીથી એ આખી જે રેતીનો પટ હતો ને એમાં આખી લંકાનો નકશો બનાવ્યો, લંકાના મહેલો બનાવ્યા. અને પછી રઘુ મહારાજે એક બાજુના ખૂણા ઉપર આમ કરીને રેતીમાં આમ ભૂસી નાખ્યું, એક બાજુનો ખૂણો આમ ભૂસી નાખ્યો. અને પછી રાવણને કીધું કે જા તારી લંકામાં જો. ઈ સમયે રાવણ લંકાની અંદર આવ્યો તો જે બાજુના ખૂણો આમ રઘુ મહારાજે આમ રેતીની અંદર ભૂસી નાખ્યો હતો ને એ આખો ખૂણો સાફ થઈ ગયેલો, ડિમોલેશન થઈ ગયું હતું, બુલડોઝર વગર. માથું ખંજોળવા માંડ્યો, ઓય બાપ, આવો મોટો માણા, એના આવવાની જરૂર પડે નહીં, આમ આમ હાથથી કરે ત્યાં સાફ કરી નાખે. વિદ્વાનોને બધાની રાય લીધી, આનું કારણ શું? એટલે એને ખબર પડી આનું કારણ એની પત્નીનો પતિવ્રતા ધર્મ છે અને રઘુ મહારાજની સાધના છે. તો અબ ક્યાં ગયા જાય? ગમે એમ કરીને રઘુ મહારાજની પત્નીને જો ધર્મ ભ્રષ્ટ કરવામાં આવે ને તો રાવણ તેરા વિજય હો सकता है. રાવણે નક્કી કર્યું, ગુપ્તચરો રાખ્યા. રઘુ મહારાજ ક્યારે બહાર જાય છે તપાસ કરી. રઘુ મહારાજ એકાદ દિવસ માટે કંઈક બહાર ગયા હશે એટલે રાવણે પોતે આબે હો રઘુ મહારાજનું રૂપ ધારણ કર્યું, અયોધ્યામાં પ્રવેશ કર્યો. પેલા સૈનિકો સેનાપતિઓ આ તે બધા હતા, એ તો કઈ ઓળખી ન હોય કે મહારાજ વધારો વધારો વધારો. આપ તો કંઈક ગામત્રી ગયા હતા, આપ કેમ વહેલા પાછા આવી ગયા? બોલ્યો નહીં, બોલે તો ઓળખાઈ જાય. રાણીને કહેવામાં આવ્યું
કે મહારાજ આવ્યા છે. મહારાજ એટલે રાણી તો રોજના નિયમ પ્રમાણે થાળિયા તે પૂજાનું બધું તૈયાર કરીને આવ્યા, અને જ્યાં રાવણને જોયો ને ત્યાં તો ઓળખી ગયા. પોતાના સૈનિકોને પ્રધાનને કહે કે એ રઘુ મહારાજ નહીં, એ લંકા કા અધિપતિ રાવણ કપટ કા રૂપ धारण करके आया है. એની મિનિટે ત્યાંથી ભાગ્યો. એ મારા બાપ, આ દુનિયાની આર્ય નારીની આંખમાં ઈશ્વરે એટલી તાકાત આપી છે, એટલી તાકાત આપી છે. સ્ત્રી કોઈ પણ પુરુષને જોવે ને એટલે એના મનને અને એની વૃત્તિને એની મિનિટે ઓળખી જાય કે મુझे किस दृष्टि से देख रहा है. આજની સ્ત્રીઓમાં આ તાકાત છે. એને છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય. આપણને ખબર ન પડે પણ એને ખબર પડી જાય. એટલે તો કાંઈ પણ કર્યા વગર લીલા લેર નથી કરતા યાર. રઘુ મહારાજના પત્ની ઓળખી ગયા. રાવણ ભાગ્યો. પણ સાંજે જ્યારે રઘુ મહારાજ પધાર્યા અને ત્યારે આ બધી ચર્ચા થઈ કે મહારાજ ऐसा हुआ था. અને પછી રઘુ મહારાજનો જે મગજ ગયો કે ઘર સુધી પહોંચી ગયો આ માણસ, આટલી હદે નીચ. આવા વૃત્તિના ખરાબ તત્વોને આ દેશની અંદર કે આ ધરતીની ઉપર જીવવાનો અધિકાર નથી. પોતાનો ધનુષ બાણ મંગાવ્યું, પણ રઘુ મહારાજને એવો જે ક્રોધ ચડ્યો, માથામાંથી એક બાણ કાઢી અને મંત્ર ભણ્યો કે इस बाण से रावण की मृत्यु होगी. જ્યાં ધનુષ ઉપર બાણ છેડ્યું મંત્ર બોલતા હતા ત્યાં સ્વયં બ્રહ્મા પ્રગટ થયા. हाथ पकड़ी लीधो रघु, ये आपका काम नहीं है, मैंने इनकी मृत्यु का लेख लिखा है. मारू लखेलू लखाण खोटू पड़ी जाए, તમે રહેવા દો. તો કે પ્રભુ આ આટલી હદે હેઠો ગયો છે. બ્રહ્માજીએ કીધું હવે પછી કોઈ દાડો તમે છો ત્યાં સુધી અયોધ્યા હામું નહીં જોવે, પણ આ તમે રહેવા દો. પણ કે મહારાજ જે બાણની ઉપર રાવણનું મોત લખાઈ ગયું ને એ હવે પાછું નહીં જાય. આનાથી આનું મોત છે. એટલે બ્રહ્માજી કીધું એક કામ કરો, એ તીર મને આપી દો, હું લઈ જાઉં સત્યલોકમાં. અને જે તીરની ઉપર રાવણનું મૃત્યુ લખાણું હતું એ તીર સ્વયં બ્રહ્માજી લઈ ગયા. અને આ વાતની રાવણને ખબર પડી. અને રાવણે ફરીને પાછી તપશ્ચર્યા કરી. બ્રહ્મા પ્રસન્ન થયા. માં તે કે ઓલું તીર મને આપી દો. મંત્રાધીન દેવા, એ તીર બ્રહ્માજીએ રાવણને આપવું પડ્યું. વિભીષણજી, લક્ષ્મણ, રામ આ બધાને આ કથા સંભળાવતા કહે છે પ્રભુ જબ તક वो तीर नहीं आएगा तब तक इनकी मृत्यु शक्य नहीं है. એટલે હનુમાનજીએ પૂછ્યું કે તીર ક્યાં છે? તો કે તીર એની પાસે છે એટલી ખબર છે, પણ એને ક્યાં મૂક્યું છે ને એ નથી ખબર. કોઈને લંકામાં એક પણ વ્યક્તિને ખબર નથી કે તીર ક્યાં છે. रावण हर दिन इनकी पूजा करता है, उनको संभाल के रखा है. પણ હનુમાનજી મહારાજ પાસે કેવા છે? બુદ્ધિમતામ વરિષ્ઠા. ખાલી વિદ્યાવાન નથી, વિદ્યાવાન, ગુણી અને પાછા અતિ ચતુર. હનુમાનજી મહારાજે એકલા બેસીને ચિંતન કર્યું. ગમે એવો માણા હોય, ગમે એવો માણા હોય, ગમે એવો માણા હોય, ગમે એટલી ગુપ્ત વાત હોય, એ કોકને તો કે
અને સૌથી વધારે જો વાત કઢાવવાની આવડત હોય ને તો પત્નીમાં ને સ્ત્રીમાં હોય છે. ગમે એવું કઢાવી નાખે તમારી પાસે. હા, એટલે હનુમાનજીને ખ્યાલ આવી ગયો કે મંદોદરી હોશિયાર છે, ચતુર છે, વિદ્વાન છે. એટલે રાવણે બધાથી ચૂકું રાખ્યું છે, પણ મંદોદરીને તો 100% ખબર છે. એટલે દાદાએ છે ને સરસ મજાનું રૂપ ધારણ કર્યું અને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું, જ્યોતિષનું લંકાની અંદર આવ્યા. હે રૂપ બનાવી, સુંદર વેશ, મોટું ત્રિપુણ, ખંભે જોડો, મોટું ટીપણું. महाराज रावण की जय हो, महाराज रावण की जय हो, महाराज रावण की जय हो, महाराज रावण का जय हो. इस युद्ध में विजय रावण का ही होगा, रावण का ही होगा. મંદોદરી સાંભળી ગઈ. અહીંયા યુદ્ધ હાલે છે અને અહીંયા દાદો પ્રગટ થયો. દોડતી દોડતી આવી. महाराज महाराज कौन છો? कौन? तो ज्योतिषी છું, पूरे ब्रह्मांड का ज्योतिष देखता हूँ. युद्ध चल रहा है, मुझे पता है. पर तुम एम क्यों છો रावण का विजय होगा, रावण का विजय होगा, रावण का विजय होगा, रावण का विजय होगा. बधाए मरी गया, एकलो છે. સાચું બોલો, વિજય થશે? तो कि 100% रावण का विजय होगा, 100% रावण का विजय होगा. लेकिन एक शरत है. तो कि શું? કે બ્રહ્માજીએ જે ઓલું તીર આપ્યું છે ને એ સંભાળીને રાખવા જેવું છે. કે કારણ કે એડ્રેસ તો ખબર નહોતી હનુમાનજીને ક્યાં મૂક્યું. એ તીરની પૂજા થાય છે હાંજવાર. મંદોદરી ખંજુ માંગતી, આને કેમ ખબર? तो कि महाराज आपको कैसे पता कि ब्रह्मा जी ने जो तीर दिया है? कि मैं ज्योतिषी का एक खोटो थोड़ो हूँ, ज्योतिष खोटो थोड़ो छू. कैसे? बधी ज खबर है. तीर बराबर संभाळीने राख्યું છે ને? તો કે હા મહારાજ, કોઈને કહેતા નહીં, બોલતા નહીં. અહીંયા આવો, અહીંયા હું છે? તને ખબર છે ને ક્યાં મૂક્યું? તો કે મને બધી જ ખબર છે. મારી અને રાવણ સિવાય કોઈને ખબર જ નથી તીર ક્યાં છે. હનુમાનજી મહારાજ કે બરાબર? તો કે હા. ક્યાં રાખ્યું છે? બહેનો તો બિચારા આમ જો ભોળા હોય, હો થોડા આમ આમ કરે છે. આ બધા ભોળા હોય, બોલવી દે એવા હોય. એટલે મંદોદરી છે ને બધું દેખાડતી હતું. મહારાજાની અંદર તીર છે. એક સ્તંભની અંદર રાવણે પથ્થરની અંદર તીરને રાખેલું, ત્યાં પથ્થરની પૂજા કરતો. મંદોદરી આગા પાછા ગયા. હનુમાનજી મહારાજ બ્રાહ્મણના રૂપમાંથી અદૃશ્ય થઈ ગયા અને કોઈને ખબર પડે નહીં એવી રીતે આવીને પથ્થરનો થાંભલો તોડીને તીર લઈ અને જય શ્રી રામ કરીને આકાશની અંદર ઉડ્યા. રામ અને રાવણનું ભયંકર યુદ્ધ હાલતું હતું અને ભગવાનના બાથામાં પ્રભુને પણ ખબર ન પડે એવી રીતે પાછળથી તીર મૂક્યું. ઠાકોરજી આમ કરીને હાથ નાખ્યો અને બ્રહ્માજીનું આપેલું જે તીર હતું એ હાથમાં આવ્યું. વિભીષણજી કીધું કે પ્રભુ, ભગવાન દર વખતે 10 માથા એટલે 10 તીર અને 20 ભુજાના 20 એમ 30 તીર છોડતા હતા. અને આ વખતે ભગવાનને કીધું કે 31મું તીર એની નાભીમાં પણ મારજો. અને ઠાકોરજી 31 તીર છોડ્યા અને એમાં જે બ્રહ્માજીના કાળનું જે તીર હતું ને એ જ્યાં છૂટું, ભગવાન કૈલાસ પતિ ગયે કે રાવણ કા વધ હુઆ. અને રાવણના વધની અંદર સૌથી જો કોઈનો મોટામાં મોટો ફાળો હોય તો મેરે હનુમાન કા હૈ. એટલા માટે તો રઘુનાથજી વારે વારે કહે છે કે હે હનુમાન, અગર તું નહીં હોતા સબ કુછ નહીં હોતા. વિદ્યાવાન ગુની અતિ ચાતુર. ગંગાધર પંડિતે પણ આ સરસ મજાની આ બધી કથાઓ થોડી થોડી લખી છે.
એટલે જેને વિદ્યા જોતી હોય, ચતુરાઈ જોતી હોય, હોશિયારી જોતી હોય, ડાપણ જોતું હોય, બળ જોતું હોય, બુદ્ધિ જોતી હોય, ગુણ જોતા હોય, નિર્ભયપણું જોતું હોય, જે કંઈ જોતું હોય, ઓલ ઇન વન, સૌથી મોટામાં મોટો. ઓલી માર્કેટ શું કહેવાય તમારે? ડી માર્ક એવું કંઈ કહે છે ને? સૌથી મોટામાં મોટી સુપર માર્કેટ જો આપણે જોતી હોય ને તો એ મારો હનુમાન છે યાર. सब कुछ देता है, सब कुछ देता है. આ મહેસાણા વાળા સુખી બહુ છે. હું આજ ફેર્યો ને ગામમાં, અહીંયા આ રોડ ઉપર નીકળીએ તો નકરા નકરા કપડાના જ દુકાનો, મોટા મોટી શોરૂમ કપડાની જ. મને એમ થાય કે આટલા બધા કપડા લોકો ફેશન વાળા પડતા પહેરતા હશે. આમ જો હનુમાન દાદા, હા, હનુમાનજી મહારાજ સરસ કપડા પહેરે. કંચન બરન બિરાજ સુબેશા. ભલા ભક્તો, 11 વાગ્યા છે. અડધી કલાક વહેલી કથા પૂરી કરવાનો, પણ તમે એકે ઊભા નહીં થતા હો. પૂજ્ય સંતો આવ્યા છે, એના આપણે આશીર્વાદ લેવા છે. અને આવતીકાલે આપણી માટે 2 આનંદના દિવસ છે. એક તો 26મી જાન્યુઆરી અને બીજો હનુમાન જન્મોત્સવ છે. જેટલે આવો ને મારા બાપ, જેને જેવી સગવડતા હોય ને એવી ચોકલેટ લઈને આવજો. એ વખતે હનુમાનજી મહારાજ સમય પ્રમાણે જામફળ, સફરજન એવું બધું ખાતા. હવે મારો હનુમાન દાદો કેડબરી ખાય છે યાર. સાળંગપુરમાં આવો, જુઓ કેવા અણકોટ હોય. અને જેને જેને ભગવાને દીકરા આપ્યા હોય, નાના મોટા ગમે એવા, 10 વર્ષ સુધી, 11 વર્ષ સુધી, એ બધાને મારી વિનંતી છે કે હનુમાન બનાવીને લાવજો. ઘણા બહેનો તો શું કરે ખબર બદ્રીભાઈ, કે લગ્ન થયા હોય નવા નવા, દીકરો દીકરી ક્યાંય હોય ને, અહીં કથામાં સાંભળી ગયા હોય, ભાવ બહુ હોય, પ્રેમ બહુ હોય, એટલે એને જ કાંઈ હનુમાન બનીને અવાય નહીં. એટલે ઓલ્યાને કે તમે કાલે હનુમાન બનીને જાજો હો. વાલા ભક્તો, અત્યારે હું અહીંયા કથાને વિરામ કરું છું, પણ આવતીકાલે ફરીને પાછા આપણે 8:30 વાગે. તમને બધાને ધન્યવાદ છે હો, તમે વહેલા આવી જાઓ છો. હા, ખરેખર ધન્યવાદ છે. આટલી ટાઈટ, સુખદેવ સ્વામી કેવી ટાઈટ પડે આજે? ઓછી છે કે છે? ઓછી. કારણ કે મને આ 2 બાજુ છે ને એટલે ખબર નથી પડતી. કાલે મારા નાના સ્વામી આવીને કે ગુરુ ભૂકા કાઢી નાખે એવી ટાઈટ છે કે છે. એટલે ફરીને પાછા આપણે આવતીકાલે ફરીને 8:30 વાગે હાજર થઈશું. અને કાલે તો એવો આનંદ આપણે કરવાનો છે. અને પછી પાછો અણકોટે દાદાનો કરવાનો છે. એટલે આજે સૌને જય સ્વામિનારાયણ. કાલે વેલા આવજો, આજે સૌને જય સ્વામિનારાયણ. કાલે વેલા આવજો, કાલે વેલા આવજો ને સાથે સૌને લાવજો. કાલે વેલા આવજો ને સાથે સૌને લાવજો. આજે સૌને જય સ્વામિનારાયણ. કાલે વેલા આવજો, આજે સૌને જય સ્વામિનારાયણ. કાલે વેલા ગુરુ સ્વામિનારાયણ ભગવાન, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કષ્ટભંજન દેવ કી.